ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગણતંત્રની ઉજવણી સાથે જુદા જુદા પ્રકારની વિશેષ કૃતિઓ રજૂ કરાઈ હતી, જેમાં સૌપ્રથમ જુદી જુદી બટાલિયનો દ્વારા વિશેષ પરેડ કરવામાં આવી હતી। ટ્રાફિકથી લઈ મહિલા પોલીસ સુધીની બટાલિયન દ્વારા આકર્ષક પરેડ કરવામાં આવી હતી, જેનું સૌપ્રથમ સુરત પોલીસ કમિશનરે નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ સૌથી આકર્ષણનું કેન્દ્ર મહિલા પોલીસની ટીમ દ્વારા બ્લાઇન્ડ વેપન કરતબ આવ્યું હતું, જેમાં મહિલા પોલીસની ટીમે આંખે પટ્ટી બાંધી AK-47થી લઈ જુદી જુદી 8થી 10 જેટલી ગનને આખી ખોલી નાખી હતી અને ફરી તેને તે જ રીતે બંધ કરી નાખી હતી। અને ત્યારબાદ જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી। ગણતંત્રના આ શુભ પ્રસંગે સુરત પોલીસ કમિશનરે મંચ પરથી વક્તવ્ય આપતા અનેક બાબતો પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, પરંતુ આ દરેકમાં સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા સુરતમાં બનતા ગુનાઓના ડિટેક્શન બાબતે મહત્વની વાત રજૂ કરાઈ હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે સુરતમાં જે રીતે પોલીસ કામગીરી કરી રહી છે તેને લઈ માત્ર મને જ નહીં પણ તમને પણ આનંદ થશે। આ વર્ષે 2 વર્ષ 2023માં હત્યાનો પ્રયાસ, લૂંટધાડ, બળાત્કાર જેવા ગુનાઓમાં પોલીસે 99% ડિટેક્શન કરીને ગુનાના ભેદને ઉકેલી કાઢવામાં સફળતા મેળવી છે। ઘરફોડ ચોરી જેવા ગુનાઓમાં 82થી 85% ગુનાઓને ઉકેલી કાઢ્યા છે। સામાન્ય ગુનાઓ જેવા કે વાહન ચોરી, મોબાઈલ ચોરી જેવા ગુનામાં પણ 65%થી વધુ ગુનાઓ ઉકેલી કાઢ્યા છે। भारत के गणतंत्र दिवस के अवसर पर आज सूरत शहर पुलिस द्वारा परेड का आयोजन किया गया। भारत जिस गति से आगे बढ़ रहा है, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બહુ ઝડપથી માનનીય વડાપ્રધાનશ્રીના તમામ સ્વપ્નો પૂરા થશે અને ભારત ઝડપભેર જર્મની અને જાપાનથી પણ આગળ નીકળશે અને 2047 સુધીમાં પહેલા 2 અર્થતંત્રના સ્વપ્ન સુધી પહોંચશે। પણ પરંતુ આ તમામ સ્વપ્નો સાકાર કરવા માટે આપણે બધાએ મહેનત કરવાની જરૂર છે। સુરત શહેરના નાગરિકો જેવી રીતે એકબીજાની સાથે સહકાર કરીને પહેલા નંબરના સ્વચ્છતમ સિટી બન્યા છે, એવી જ રીતે સલામતીની બાબતમાં અમારો નિર્ધાર છે કે સુરત સૌથી સલામત શહેર ભારત વર્ષમાં બનશે। ગુના ઉકેલવાની બાબત હોય, ગુના કંટ્રોલ કરવાની બાબત હોય, કોઈ પણ ફેસ્ટિવલ, ગણેશ ઉત્સવ, નવરાત્રિ, હોળી, દિવાળી, 31મી ડિસેમ્બર, તમામ આયોજનો જેવી રીતે સુરત સિટી પોલીસ દ્વારા પૂરા પાડવામાં આવી રહ્યા છે અને જેવી રીતે સુરત શહેરના નાગરિકો પોલીસ સાથે સહકાર કરી રહ્યા છે, આ બહુ આનંદપ્રદ બાબત છે અને આ બાબતનું પણ સૂચક છે કે લોકશાહીમાં પોલીસ અને નાગરિકો એકબીજાની સાથે સહકાર કરશે તો એક બહુ સુંદર સમાજનું નિર્માણ શક્ય છે। આ સાથે જ જણાવ્યું હતું કે આ ટકાવારી હું એટલા માટે આપ સાથે શેર કરી રહ્યો છું કારણ કે મારા અત્યાર સુધીના કેરિયરમાં મેં એક પણ શહેરને આ રીતની કામગીરી કરતા જોઈ નથી। ગુજરાતના એક પણ મોટા શહેરમાં આટલી મોટી ટકાવારીમાં ગુના ઉકેલવામાં મેં જોયા નથી। એટલું જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં કોઈ સિટી આટલી ગુનાની ઉકેલવાની ટકાવારી જોઈ નથી। સુરત દેશનું 8મા નંબરનું સૌથી મોટું શહેર છે અને વિશ્વનું 45મા નંબરનું સૌથી મોટું શહેર છે। મોટા શહેરોમાં સુરત જેટલી ગુના ઉકેલવાની આટલી મોટી ટકાવારી ક્યાંય છે જ નહીં। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।